શિક્ષણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને સરકાર તમામ નાગરિકોને મફત શિક્ષણ પૂરું પાડે છે। આમ છતાં રાજ્યની સૌથી મોટી સમસ્યા શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો છે। ગુજરાતમાં અત્યારે આ રેશિયો 17% છે। આ સમસ્યાને ગંભીરતાથી લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ ટીમની રચના કરી છે। આ ટીમ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવાનો પ્રયાસ કરી રહી છે। અમદાવાદમાં ગત વર્ષે 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ 41,000 વિદ્યાર્થીઓએ અભ્યાસને છોડી દીધો હતો, જ્યારે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ બનાવેલી ટીમ પાસે આ 41,000 વિદ્યાર્થીઓનો ડેટા છે, જેથી ટીમે 12,000 વિદ્યાર્થીઓના વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। આ ટીમના તારણ મુજબ 3,500 બાળકો સ્થળાંતર કરી ગયા છે, તેમને પણ ટ્રેસ કરી અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। વધુમાં શહેરના 7,000 વિદ્યાર્થીઓ ધોરણ 10ની રિપીટ પરીક્ષા માટે ઘરે બેઠા છે। તો શિક્ષણ વિજ્ઞાનોએ જણાવ્યું કે એક સમય ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 45% હતો, જે આજે ઘટીને 17% પહોંચ્યો છે। 2001નો ડ્રોપ આઉટ રેશિયો જુઓ, 2010નો જુઓ, 2015નો જુઓ, 2025નો જુઓ અને 2026નો જુઓ તો ઘણો તફાવત છે। જે ડ્રોપ આઉટ રેશિયો 45% હતો ત્યાંથી 40 આવ્યા છીએ, ત્યાંથી 30 આવ્યા છીએ, ત્યાંથી 17% પણ આવી ગયા છે। આપણે એ ઘણી સફળતા કહી શકાય, પણ છતાં એકાએક એ આવતું નથી। પણ એનાથી આપણે સંતોષ માનવાની જરૂર નથી। આપણે ડ્રોપ આઉટ રેશિયો 0 થાય ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ અને હું ગૌરવપૂર્વક કહી શકું છું કે ગુજરાત સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રયત્ન કરી રહી છે। અહીંયા જ રહેતા હોય અને કોઈ કારણસર અભ્યાસ છોડ્યો હોય તો એના જુદા જુદા કારણો જાણવા માટેનો આખો એક સર્વે ચાલ્યો। એમાં આર્થિક કારણો પણ આવ્યા, સામાજિક કારણો પણ આવ્યા અને અમારી સામે લગભગ 12,000 એવા બાળક એવા આવ્યા આ 41,000 પૈકીના કે જેમાં એ વાલીએ એક યા બીજા કારણથી જે અભ્યાસ બાબતે શાળામાં મેન્ટર દ્વારા જે કોલ કરવામાં આવ્યો એમાં એમણે ભણાવવાનો અસ્વીકાર કર્યો, એટલે કે કોઈ કારણ હશે। તો અમે મેન્ટર દ્વારા આ બાળકો સુધી પ્રયાસ કર્યો તો લગભગ 7,000 બાળક એવા હતા કે જે ધોરણ 10ની અંદર રિપીટ કરવાના છે, એટલે કે પુનઃ પરીક્ષા આપશે। એમને રીએડમિટ કરવા માટે પણ અમે શાળાઓને સૂચના આપી છે। જો એ રીએડમિટ થાય તો એ બાળકો સીધા ઓછા થઈ જશે।